નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેટ્સ લર્ન ઇંગ્લિશ પ્લસ એન્ડ ઇંગ્લિશ એટ હોમ. આ ભાગની અંદર આપણે ફરીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. છેલ્લે પાર્ટ નંબર 5ની અંદર આપ સૌને ખ્યાલ હશે કે આપણે ટુ હેવના જે રૂપો, વર્તમાન કાળના હેવ હેઝ અને ભૂતકાળના હેડ, તેની કાળની વાક્ય રચનાઓ, વર્તમાન કાળ અને ભૂતકાળ, એની આપણે ત્રણેય પ્રકારની રચનાઓનો અભ્યાસ કર્યો હતો. અને ત્યારબાદ પછી આપણે કહેલું કે શેલ હેવ અને વિલ હેવ નો પરિચય આપણે હવે પછીના નેક્સ્ટ પાર્ટની અંદર કરીશું. તો આ પાર્ટની અંદર આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે કે દર્શક સર્વનામનો આપણે પરિચય મેળવવાનો છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, ડેમોન્સ્ટ્રેટિવનો મતલબ થતો હોય છે દર્શક. દર્શક એટલે કે દર્શાવવું. જ્યારે આપણે અંગુળી નિર્દેશથી કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થને દર્શાવતા હોઈએ તો એના માટે ચોક્કસ આ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેની સાથે આપણે આ ઇન્ટ્રોડક્ટરી ધેર, આ ધેરની વાક્ય રચનાનો પણ અભ્યાસ કરીશું. તો આપ સૌ કોઈ તૈયાર છો ને? તો શરૂઆત કરીએ છીએ. મિત્રો, જ્યારે આપણે અંગુલી નિર્દેશથી કોઈ વ્યક્તિ કે પછી વસ્તુ, સ્થળને દર્શાવવાનું હોય તો તેના માટે આ દર્શક સર્વનામોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આવા દર્શક સર્વનામો કયા છે, હવે એનો પણ આપણે અભ્યાસ કરી લઈશું. તો આવા જે આ દર્શક સર્વનામો કહેવામાં આવે છે એ બે છે. આ બાબત ખાસ ધ્યાન રાખજો. તો આ બે દર્શક સર્વનામો કયા છે? એક દર્શક સર્વનામ છે ધીસ અને ધીઝ. આ જે ધીસ છે એ એક વચનનું સર્વનામ છે, જ્યારે ધીઝ તેનું બહુવચનનું સર્વનામ છે. અને તે જ રીતે બીજું સર્વનામ છે, એને કહેવામાં આવે છે ધેટ. ધેટ તે જ્યારે આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થ આપણાથી થોડુંક દૂર હોય અને તેને જ્યારે અંગુલી નિર્દેશથી એનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે ધેટ સર્વનામનો ઉપયોગ થાય છે. આ ધેટ સર્વનામનું બહુવચનનું જે સર્વનામ છે તેને ધોઝ કહેવામાં આવે છે. તો આપણા આ બે સર્વનામો છે, એક ધીસ અને ધીઝ, અને એ રીતે ધેટ એનું બહુવચન થાય છે ધોઝ. હવે જે આ દર્શક સર્વનામો છે, આ દર્શક સર્વનામો સાથે ક્રિયાપદ તરીકે ટુ બીના ક્રિયાપદો વપરાય છે. તો આ ટુ બીના ક્રિયાપદ કયા? તો એક વચનની અંદર ઇઝ વપરાય છે અને બહુવચનની અંદર આર વપરાય છે. તો ઇઝ અને આર કોની સાથે વપરાય છે? હવે એના માટે આપણે કોષ્ટકનો અભ્યાસ કરીશું. તો હવે આપણે જે કોષ્ટક જોઈએ છે એ કોષ્ટકની અંદર તમને વર્તમાન કાળના ટુ બીના રૂપો ધીસ અને ધેટ સાથે કેવી રીતે વપરાય છે તેને સમજાવવામાં આવે છે. જેમ કે એક વચન છે એની અંદર ધીસ સાથે ઇઝ આવે છે, એનો અર્થ શું થાય છે? આ છે. હવે એ જ રીતે તેનું બહુવચનનું રૂપ કયું થાય છે? તો ધીઝ, અને તેની સાથે ક્રિયાપદ કયું આવે છે? આર. એનો અર્થ પણ એનો એ જ થાય છે, આ છે. ફરક માત્ર શું છે કે જે ધીઝ હોય છે એ ધીસની સાથે હંમેશા જે નામ આવતું હોય છે, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પ્રાણી, તો એ હંમેશા એક વચનમાં નામ આવે છે. એટલે સ્વાભાવિક છે કે એક વચનમાં નામ આવતું હોય
તો તેની સાથે આર્ટિકલ અવશ્યપણે આવશે જ. જ્યારે અહીંયા ધીઝ સાથે આર આવે છે ત્યારે સમજી લેવાનું કે એની સાથેનું જે નામ કર્તા તરીકે જે આવે છે એ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પ્રાણી કે પક્ષી હોય તે હંમેશા બહુવચનમાં આવશે. ખ્યાલ આવી ગયો? હવે એ રીતે એક વચનની અંદર બીજું છે ધેટ. ધેટ ઇઝ, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે પેલું છે. આનો ઉપયોગ તો ખ્યાલ આવી ગયો છે કે અંગુલી નિર્દેશથી જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ એને દર્શાવવાનું હોય ત્યારે આ ધેટનો ઉપયોગ થાય છે. અને તેનું બહુવચનનું જે સર્વનામ છે તેને કહેવામાં આવે છે ધોઝ. અને ધોઝની સાથે ક્રિયાપદ કયું આવે છે? આર. એટલે એનો અર્થ થાય છે પેલા છે. તો ધીઝ એનું બહુવચન ધીઝ, ધેટ ઇઝ તો તેનું બહુવચન ધોઝ આર. તો હવે આપણે એના આધારે કેટલીક વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. તો પહેલા સૌપ્રથમ આપણે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે તેની આપણે હકાર વાક્ય રચના જોઈ લઈશું. તો જો પહેલું વાક્ય છે કે આ મારો હાથ છે. તો આ એટલે એના માટે આપણે ધીસ વાપરીશું. ધીસ અને એક વચન છે એટલે ઇઝ, માય હેન્ડ. બીજું ઉદાહરણ લઈએ છીએ, આ મારું માથું છે. તો આ માટે અહીંયા શું આવશે? ધીસ. ધીસ ઇઝ માય હેન્ડ. આ મારા પિતા છે. તો ધીસ ઇઝ માય ફાધર. આ મારી આંખો છે. તો હવે જુઓ અહીંયા આંખો છે એ શબ્દ બહુવચનમાં આવેલો છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ નામ છે કેવું આવશે? એ પણ બહુવચનમાં આવે છે. જુઓ એની સાથે શું લાગેલું છે? એસ લાગેલો છે. અને અહીંયા પણ શું થાય છે કે એનું બહુવચનનું ફોર્મ આવે છે ધીસ. હવે ધીસ બહુવચન આવે છે એટલે ક્રિયાપદ પણ કેવું આવે છે? આર. ધીઝ આર માય આઈઝ. આ મારા કાન છે. હવે અહીંયા કાન છે એ બહુવચનમાં છે, ખાસ બાબત ધ્યાન રાખવાની. તો બહુવચન છે એટલે આ છે, અહીંયા એનું બહુવચન થઈ જશે ધીઝ. ધીઝ સાથે આર આવશે. ધીઝ આર માય ઇયર્સ. ખ્યાલ આવી ગયો છે? તો હવે આપણે ધેટથી વાક્યો કેવા બનતા હોય છે હવે એનો પણ આપણે અભ્યાસ કરી લઈશું. ધેટ એટલે કે પેલું મારું પુસ્તક છે. તો પેલું શબ્દ આવેલો છે, જુઓ એ પેલું આવેલું છે એટલે આપણે ધેટનો ઉપયોગ કરીશું. ધેટ ઇઝ માય બુક. અહીંયા જો બુક છે એક વચનમાં છે. પેલી તમારી ખુરશી છે. તો પેલી છે એટલે ધેટ ઇઝ, અહીંયા જો ઇઝ આવશે, યોર ચેર. પેલી તેઓની ચોપડીઓ છે. ચોપડીઓ, અહીંયા જુઓ ચોપડીઓ શબ્દ છે એ બહુવચનમાં આવેલો છે એટલે અહીંયા પણ તમે જુઓ ચોપડીઓ શબ્દ એનું નાઉન ફોર્મ પણ બહુવચનમાં આવેલું છે. અને પેલી માટે બહુવચન આવશે ધોઝ. ધોઝ આર ધેર બુક્સ. આ એક પેન છે. હવે એક શબ્દ આવેલો છે, આ જુઓ ધ્યાનથી, એટલે એક વચન થશે. ધીઝ ઇઝ અ પેન. અહીંયા જો આર્ટિકલ આવેલું છે એક વચન છે એટલા માટે. આ રમકડાઓ છે. હવે રમકડાઓ છે બહુવચન છે, જુઓ એટલે અહીંયા આ બહુવચન આવ્યું. હવે બહુવચન આવ્યું છે એટલા માટે અહીંયા પણ ધીસનું બહુવચન ધીઝ થઈ જશે. ધીઝ આર ટોયઝ. હવે આપણે મિત્રો તેના નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યોનો હવે આપણે અભ્યાસ કરીશું. તો નકાર વાક્યોની અંદર અગાઉ પણ આપણે જે વાક્ય રચનાનો અભ્યાસ કર્યો છે એ મુજબ શું થાય છે કે જે સહાયકારક ક્રિયાપદ હોય તેની સાથે નકાર સૂચક શબ્દ નોટ એ વપરાતો હોય છે. તો અહીંયા પણ જુઓ ટુ બી ક્રિયાપદ જ્યાં આવેલું હશે તેના પછી
નોટ શબ્દનો પ્રયોગ થશે. તો વાક્ય જુઓ શું છે. પેલું મારું પુસ્તક નથી. નકારવાચક પદ છે નથી. તો ધેટ ઇઝ નોટ માય બુક. આ સિવાય તમે ઇઝ નોટ છે એ ઇઝ નોટનું ટૂંકું રૂપ પણ વાપરી શકો છો. હવે જ્યારે ઇઝ નોટનું ટૂંકું રૂપ વાપરો ત્યારે શું થાય છે, ઇઝન્ટ. એટલે વાક્ય રચના શું બને, ધેટ ઇઝન્ટ. એટલે વાક્ય અહીંયાથી અહીંયા આવી જશે. ધેટ ઇઝન્ટ માય બુક. બરાબર છે. પેલી તમારી ખુરશી નથી. નકારવાચક શબ્દ કયો છે, નથી. તો જુઓ ઇઝ પછી નોટ શબ્દ વપરાયેલો છે. ધેટ ઇઝ નોટ યોર ચેર. આ સિવાય તમે આનો ઉપયોગ ન કરો હોય તો તમે એનું ટૂંકું ફોર્મ છે એનો પણ ઉપયોગ કરી શકો છો. ધેટ ઇઝન્ટ એટલે વાક્ય રચના અહીંયાથી અહીંયા આવી જશે. આ બંને શબ્દો છે એનો લોપ થઈ જશે, નીકળી જશે. યોર ચેર. પેલી તેની ચોપડી નથી. ચોપડી નથી, જુઓ અહીંયા એક વચન છે, ધ્યાન રાખવાનું છે. એટલે ખ્યાલ રાખજો, અહીંયા ચોપડીઓ શબ્દ આવે છે. ચોપડીઓ. પેલી તેની ચોપડીઓ નથી. તો પેલી બહુવચન છે એટલા માટે ધોઝ આર પછી નકાર સૂચક શબ્દ આવ્યો નોટ હીઝ બુક્સ. ખ્યાલ આવી ગયો. હવે જો તમારે એનું નકાર આરનોટનું ટૂંકું રૂપ વાપરવું હોય તો પછી વાક્ય બનશે ધોઝ અને સીધો પછી શબ્દ પ્રયોગ આનો થશે. ધોઝ આર એટલે કે ધોઝ આરન્ટ હીઝ બુક્સ. આ એક પેન નથી. તો સ્વાભાવિક છે એક શબ્દ આવ્યો છે એટલે એક વચનનું નામ તો થઈ ગયું. ધીસ ઇઝ નોટ અ પેન. ક્યાં પછી તમે એનું ટૂંકું રૂપ વાપરો છો તો ટૂંકું રૂપ થઈ જશે ઇઝન્ટ. એટલે વાક્ય રચના અહીંયાથી અહીંયા બનશે. ધેટ ઇઝન્ટ અ પેન. આ દુકાનો નથી. તો દુકાનો છે જુઓ અહીંયા બહુવચનમાં આવેલું છે એટલે ધીઝ થઈ જશે. ધીઝ આર નોટ શોપ્સ. અથવા તો જો તમારે આર નોટ આ બંને શબ્દ અલગ અલગ ન વાપરવા હોય તો એનું તમે ટૂંકું રૂપ પણ વાપરી શકો છો અને એ છે આરન્ટ. તો વાક્ય રચના અહીંયાથી અહીંયા બનશે. ધોઝ આરન્ટ શોપ્સ. તો મિત્રો હવે આપણે એની ત્રીજા પ્રકારની વાક્ય રચના એટલે કે એની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જેને આપણે પ્રશ્નાર્થ વાક્ય તરીકે ઓળખીએ છીએ. પ્રશ્નાર્થ વાક્ય એના કેવી રીતે બને છે તેને પણ આપણે જોઈ લઈશું. તો જુઓ ખાસ કરી એક બાબત ધ્યાન રાખવાની, કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની આગળ શું શબ્દ આવશે. ઘણીવાર ન પણ વાપરી શકાય છે પરંતુ પાછળ તેનું પ્રશ્નાર્થ ચિહ્ન હંમેશા વપરાતું હોય છે. શું પેલું મારું પુસ્તક છે? તો હવે જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો તો હંમેશા સહાયકારક ક્રિયાપદ છે વાક્યની શરૂઆતમાં આવે છે. ઇઝ ધીઝ માય બુક અને છેલ્લે પછી પ્રશ્નાર્થ ચિહ્ન એ આવી જાય છે. હવે જ્યારે આ પ્રશ્નાર્થ વાક્ય તરીકે વપરાયેલું હોય તો સ્વાભાવિક છે તેનો જવાબ પણ હોય. તો જવાબ હા કે નામાં આપી શકાય છે. તો આપણે હામાં જવાબ આપીએ તો કેવી રીતે વાક્ય રચના બનશે? યસ ઇટ ઇઝ. પણ ધારો કે જો આપણે એની નકાર રચના એટલે કે નકારમાં એનો જવાબ આપવો હોય તો વાક્ય રચના કેવી બનશે? તેની વાક્ય રચના બનશે નો ઇટ ઇઝન્ટ. બરાબર છે. આ નકારમાં એનો જવાબ આ રીતે થશે. શું પેલી તમારી ખુરશી છે? તો પેલી એટલા માટે ધેટ આવશે ને. તો ઇઝ ધેટ યોર ચેર? ક્વેશ્ચન માર્ક. હવે આનો જવાબ છે નકારમાં આપવો હોય તો બનશે નો ઇટ ઇઝન્ટ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, જ્યારે આપણે ટૂંકમાં જવાબ આપતા હોય ત્યારે હંમેશા તેના ટૂંકા રૂપોથી જ જવાબ અપાય છે.
હવે આનો જવાબ જો આપણે યશમાં આપવો હોય તો કેવી રીતે બને? તો આ રીતે જવાબ એનો બનશે, યસ ઇટ ઇઝ. ઓકે, શું પેલી તમારી ચોપડીઓ છે? પ્રશ્નાચિહ્ન જુઓ, પેલી તમારી ચોપડીઓ છે તો સહાયકાર ક્રિયાપદ આગળ આવી જશે. આર ધોઝ યોર બુક્સ એન્ડ ક્વેશ્ચન માર્ક. હવે આનો જવાબ આપણે હકારમાં હામાં આપવો છે તો યસ અને એમાં બહુવચનનું સર્વનામ આવશે દે આર. પેલામાં શું હતું, અહીંયા આપણે એક વચનનું સર્વનામ વાપરતા હતા બધામાં. હવે અહીંયા જ્યારે નામ બહુવચનમાં હોય ત્યારે સર્વનામ પણ બહુવચનનું આવશે. હવે તમને એમ થશે કે ધારો કે આનો નકારમાં જવાબ આપવો હોય તો નકારમાં જવાબ તો આપણે આ રીતે આપી શકીએ, નો ધે આરન્ટ. ખ્યાલ આવી ગયો? એના પછી ઉદાહરણ લઈએ છે, શું આ એક પેન છે? પ્રશ્નાચિહ્ન છે જુઓ, તો ટુ બી ક્રિયાપદ આગળ આવી ગયું છે. ઇઝ ધીઝ અ પેન, પાછળ ક્વેશ્ચન માર્ક છે ને, તો હામાં જવાબ આપવો છે એટલા માટે યસ ઇટ ઇઝ. પણ ધારો કે આપણે આનો જવાબ નામાં આપવો હોય તો શું બનશે? તો જવાબ આ રીતે બનશે, નો ઇટ ઇઝન્ટ. જે રીતે તમે જોયું કે અહીંયા આપણે વાક્ય બનાવ્યું છે એ જ રીતે અહીંયા વાક્ય નકારમાં બને છે. ખ્યાલ આવી ગયો? આગળનું વાક્ય લઈએ છે, શું આ વાર્તાની ચોપડીઓ છે? પ્રશ્નાચિહ્ન, તો બહુવચન છે અહીંયા જુઓ, ચોપડીઓ. આર ધોઝ, આર હંમેશા પહેલું આવે, પ્રશ્નાર્થ વાક્ય છે. સ્ટોરી બુક્સ અને ક્વેશ્ચન માર્ક. હવે જવાબ આનો નકારમાં આપવો છે તો નો ધે આરન્ટ. પણ ધારો કે જવાબ હકારમાં આપવો હોય તો સિમ્પલ, તમે જુઓ અહીંયા વાક્ય રચના આપેલી જ છે ને, કઈ છે? યસ ધે આર. ઓકે, ચલો મિત્રો, તો હવે આપણે આ ધીસ અને ધેટ એ બંનેની આપણે ભૂતકાળની રચના જોઈ લઈશું કે ભૂતકાળની રચના એટલે એમાં માત્ર ટુ બીના રૂપો જ વપરાશે અને ટુ બીના રૂપો કયા આવશે? વોઝ અને વર આવશે. તેનું કોષ્ટક જોઈ લો, તો એક વચનની અંદર ધીઝ વોઝ એટલે કે આ હતું, અને બહુવચનમાં શું થઈ જાય? ધેટ. બહુવચનમાં શું થઈ જશે? ધીઝ વર. ગુજરાતીમાં શું થાય? એમાં પણ ગુજરાતી સરખું જ થશે, આ હતા. એ જ રીતે એક વચનમાં ધેટ વોઝ એટલે પેલું હતું, અને બહુવચનમાં ધોઝ વર એટલે ગુજરાતીમાં એનો અર્થ થશે પેલા હતા. તો હવે આપણે તેની હકાર વાક્ય રચનાનો અભ્યાસ કરીશું ને. તો વાક્ય છે, આ મારું ઘર હતું. જો ભૂતકાળ છે એટલે હતું શબ્દ આવ્યો છે, તો ધીઝ વોઝ માય હાઉસ. તમને ખ્યાલ હશે ભૂતકાળની અંદર ટુ બીનું રૂપ કયું આવે છે? વોઝ આવે છે, બરાબર? એ રીતે બીજું વાક્ય છે, આ અમારી ચોપડીઓ હતી. તો ચોપડીઓ છે એ બહુવચન છે જુઓ, એટલે પછી અહીંયા નામ પણ બહુવચન છે. ખ્યાલ આવી ગયો? નામ બહુવચન હોય એટલે આ જે આ એ છે એનું શબ્દ પણ અહીંયા બહુવચનમાં જ આવશે ને. ધીઝ વર આર બુક્સ. આગળ ઉદાહરણ લઈએ છે, પેલા મારા મિત્રો હતા. અહીંયા મિત્રો શબ્દ છે જુઓ, બહુવચનમાં છે, તો ધોઝ વર માય ફ્રેન્ડ્સ. પેલી મારી શાળા હતી, તો ધેટ, કારણ કે પેલી શબ્દ છે એટલા માટે ધેટ, ધેટ સાથે એક અહીંયા નામ છે એક વચનમાં છે જુઓ, શાળા, એટલા માટે અહીંયા વોઝ આવશે. ધેટ વોઝ માય સ્કૂલ.
હવે મિત્રો આપણે તેની આ નકાર વાક્ય રચના છે એનો અભ્યાસ કરી લઈએ. નકાર વાક્ય રચના એટલે નેગેટિવ સેન્ટેન્સ. હવે નકાર વાક્ય રચનાની અંદર શું હશે? નોટ શબ્દ છે એ ટુ બી ક્રિયાપદ પછી, જુઓ, ટુ બી ક્રિયાપદ પછી નોટ શબ્દનો પ્રયોગ થયેલો હશે. આ મારું ઘર નહોતું. ધીસ વોઝ નોટ માય હાઉસ. જુઓ, નોટ માય હાઉસ. પણ ધારો કે તમારે આ વોઝ અને નોટ આ બંને શબ્દનો ઉપયોગ ન કરવો હોય તો એનું ટૂંકું રૂપ પણ છે, અને એનું ટૂંકું રૂપ છે વોઝન્ટ. એટલે વાક્ય રચના આમ બને: ધીસ વોઝન્ટ માય સ્કૂલ. આ અમારી ચોપડી નહોતી. તો અહીંયા જુઓ, ચોપડી એટલે અહીંયા ચોપડીયો શબ્દ રહી ગયો છે, ચોપડીયો લેવાનું છે તો બહુવચન થાય ને. તો ધીઝ વર નોટ આર બુક્સ. અહીંયા નકાર સૂચક શબ્દ છે. હવે એનો ટૂંકું રૂપ પણ વપરાય છે, એ તો ખ્યાલ આવી જાય. ટૂંકું રૂપ કયું થાય? વર નોટનું જે ટૂંકું રૂપ થશે એ ટૂંકું રૂપ વરન્ટ થઈ જશે. આ રીતે આ બાબત ધ્યાનમાં રાખજો. તો પછી આ શબ્દ નહીં વપરાય. પેલા મારા મિત્રો નહોતા. તો મિત્રો બહુવચન છે, જુઓ, એટલે ધોઝ વર નોટ માય ફ્રેન્ડ્સ. હવે જેમ આપણે ઉપર ટૂંકું રૂપ વાપર્યું છે ને, તો એ રીતે અહીંયા પણ તમે એનું ટૂંકું રૂપ વાપરી શકો. જ્યારે ટૂંકું રૂપ વાપરો ત્યારે આ શબ્દ પ્રયોગ નહીં થાય, અને એની જગ્યાએ આ રીતે શબ્દ પ્રયોગ થશે, અને એ કયો છે? વેરન્ટ. ધોઝ વેરન્ટ માય ફ્રેન્ડ્સ. પેલી મારી શાળા નહોતી. તો ધેટ વોઝ નોટ માય સ્કૂલ. જો તમારે વોઝ નોટ શબ્દનો પ્રયોગ ન કરવો હોય તો પછી આપણે શબ્દ પ્રયોગ કયો કરી શકીએ છીએ? તો એનું ટૂંકું રૂપ પણ આપણે વાપરી શકીએ છીએ, અને ટૂંકું રૂપ કયું થશે? વોઝન્ટ. ખ્યાલ આવી ગયો? જેમ આપણે અહીંયા કરેલું છે એ રીતે. તમે જુઓ, અહીંયા વોઝન્ટ કરેલું છે ને, એ જ રીતે તમે અહીંયા પણ એનો ઉપયોગ કરી શકો છો. તો ખ્યાલ આવી ગયો કે વોઝ નોટ પણ વાપરી શકાય છે, અથવા તો એનું ટૂંકું રૂપ પણ વાપરી શકાય છે. અને એ રીતે તમે વેર નોટ શબ્દ છે એનો ઉપયોગ પણ કરી શકો છો, ક્યાં પછી એનું ટૂંકું રૂપ છે એનો પણ તમે વાક્યમાં ઉપયોગ કરી શકો છો નકાર વાક્ય બનાવવા માટે. તો મિત્રો, હવે આપણે તેની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે એની પ્રશ્નાર્થ વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. શું આ મારું ઘર હતું? આગળ પણ મેં તમને કહેલું છે કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બને ત્યારે ટુ બી ક્રિયાપદ છે એ વાક્યની આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. તો વોઝ ધીઝ માય હાઉસ ક્વેશ્ચન માર્ક ઓલવેઝ ઇટ સ્ટેન્ડ્સ. એ પોતાનું સ્થાન ગ્રહણ કરે જ છે. હવે એનો જવાબ જો યસમાં આપવો હોય તો યસ ઇટ વોઝ. પણ ધારો કે હવે એનો જવાબ નકારમાં નોમાં આપવો છે તો શું થાય? તો પછી એ વખતે આપણે આ રીતે લખવું પડશે: નો ઇટ, અને વોઝ નોટનું ટૂંકું રૂપ આપણે વાપરીશું વોઝન્ટ. શું આ અમારી ચોપડીઓ હતી? ક્વેશ્ચન માર્ક. તો હવે અહીંયા જો ચોપડીઓ છે એ બહુવચન શબ્દ છે, એટલે ટુ બી ક્રિયાપદ પહેલું આવશે વર ધીઝ આર બુક્સ ક્વેશ્ચન માર્ક. હવે એનું નકારમાં જવાબ આપવો છે એટલા માટે નો ધે, અને તમે જુઓ અહીંયા વેરન્ટ વપરાયેલું છે ટૂંકું રૂપ. પણ ધારો કે હવે આનો જવાબ છે આપણે હકારમાં આપવો હોય તો યસ ધે વર. ખ્યાલ આવી ગયો? જેમ અહીંયા હકારમાં જવાબ છે ને એ રીતે અહીંયા આપણે હકારમાં જવાબ કર્યો. શું પેલા મારા મિત્રો હતા? પ્રશ્નાચિહ્ન છે. તો વર ધોઝ માય ફ્રેન્ડ્સ. હકારમાં જવાબ આપવો છે તો યસ ધે
વર. આ ઉપર બનાવ્યું છે ને, તમે જોયું ને આ વાક્ય રચના આ એ રીતે આપણે અહીંયા વાક્ય રચના બનાવી દીધી છે. પણ ધારો કે હવે નકારમાં જવાબ આપવો હોય તો ખ્યાલ આવી ગયો. આ નકારમાં જવાબ આપ્યો છે તો એનો નકારમાં જવાબ પછી આ રીતે બની જશે કે નો ધે વેરન્ટ. ઓકે, શું પેલી મારી શાળા હતી? પ્રશ્નાચિહ્ન છે જુઓ. તો વોઝ ધેટ માય સ્કૂલ. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે એનું નકારમાં જવાબ આપવું છે તો નો ઇટ વોઝન્ટ. પણ હવે જો હકારમાં જવાબ આપવો હોય તો જો અહીંયા આપેલો છે ને આ હકારમાં જવાબ, હવે એ જ જવાબ અહીંયા આવી જશે. યસ ઇટ વોઝ. તો મિત્રો આપણે આ રીતે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે એનો અભ્યાસ પૂરો કર્યો અને હવે આપણે આગળ વધીએ છીએ અને એની અંદર હવે આપણે ઇન્ટ્રોડક્ટરી ધેર, પ્રાસ્તાવિક ધેરનો અભ્યાસ કરીશું. ધેરની વાક્ય રચનાનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો જે આ ધેરની વાક્ય રચના છે એનો ઉપયોગ શેના માટે થાય છે? તો ખાસ કરીને હંમેશા વાક્યની શરૂઆત કરવા માટે જ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે માત્ર શરૂઆત કરવા જ એનો ઉપયોગ થાય, પરંતુ જ્યારે વાક્ય બનાવવામાં આવે છે ત્યારે વાક્યમાં એનો ચોક્કસ કોઈ અર્થ થતો નથી. હા, જ્યારે સ્થળદર્શક શબ્દ તરીકે જો વપરાયેલું હોય તો અહીંયા જે આપણે ઉપયોગ કર્યો છે એ સ્થળદર્શક શબ્દ સિવાય તેનો ઉપયોગ કરેલો છે. આ બાબત ખાસ ધ્યાન રાખજો. એટલે કે એડવર્બ્સ ઓફ પ્લેસ તરીકેનો ઉપયોગ નથી થતો. અહીંયા જે ઉપયોગ થયેલો છે એ માત્ર ઇન્ટ્રોડક્ટરી તરીકે, એટલે માત્ર વાક્ય રચનાની શરૂઆત કરવા માટે જ તેનો ઉપયોગ થાય છે. જો સ્થળદર્શક તરીકે ઉપયોગ થાય ત્યારે એ વાક્યની અંદર આવે છે ત્યારે એ સ્થાન દર્શાવે છે. તો આને શું કહેવામાં આવે છે? ઇન્ટ્રોડક્ટરી. ઇન્ટ્રોડક્ટરીને ગુજરાતીમાં કહેવામાં આવે છે પ્રાસ્તાવિક, એટલે કે પ્રસ્તાવના. તો આ પ્રસ્તાવના તરીકે, જેમ કે આપણે કોઈ નિબંધ લખતા હોઈએ ત્યારે શરૂઆતમાં જે નાનકડો ફકરો આવતો હોય છે તેને આપણે શું કહીએ છીએ? ભૂમિકા કે પ્રસ્તાવના કહીએ છીએ ને. એ રીતે વાક્યની શરૂઆત કરવા માટે જ આ ધેરની જે વાક્ય રચનાનો છે એ ઉપયોગ થાય છે. હવે શા માટેનો ઉપયોગ થાય છે? એટલે જ્યારે કોઈ અનિશ્ચિત વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ એના વિશેની કંઈ વાત કરવાની હોય, એટલે કે એનો કોઈ ઉલ્લેખ કરવાનો હોય ત્યારે ઇન્ટ્રોડક્ટરી તરીકે ધેરની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. હવે ધેરની જે વાક્ય રચના છે એ બે પ્રકારની છે. એક વર્તમાનકાળની પણ છે અને બીજી ભૂતકાળની પણ છે, એટલે કે બે કાળમાં વપરાય છે. વર્તમાનકાળની વાક્ય રચનામાં જ્યારે વપરાય ત્યારે એમાં ક્રિયાપદ પાછા એના જ આવે છે, ઇઝ અને આર, એટલે કે ટુ બી ક્રિયાપદ. અને એ રીતે જ્યારે ધેરની વાક્ય રચનાનો ભૂતકાળમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે ભૂતકાળના ટુ બીના ક્રિયાપદ વોઝ અને વર વપરાય છે. તો હવે આપણે તેની વાક્ય રચનામાં જોઈ લઈશું. ઘરમાં એક કૂતરો છે. તો જુઓ, વાક્ય રચના શરૂ કરતી વખતે ધેર ઇઝ અ ડોગ. તો જો અહીંયા પ્રાણીનો ઉલ્લેખ થયેલો છે તો અહીંયા આર્ટિકલ આવેલો છે. ઇન ધ હાઉસ પ્રેપોઝિશન વાળું વાક્ય આવશે, ખાસ ધ્યાન રાખજો. અને કરતા હશે એ હંમેશા ટુ બી ક્રિયાપદ પછી જ આવશે. ટુ બી ક્રિયાપદ પછી જે કંઈ પણ નામ આવતું હોય એ આપણો વાક્યનો મૂળ કર્તા કહેવામાં આવે છે, સબ્જેક્ટ કહેવામાં આવે છે. મારા બાગમાં પુષ્કળ ફૂલો છે. તો હવે અહીંયા જો આપણો જે કર્તા છે એ કર્તા બહુવચનમાં આવેલો છે, ધ્યાન રાખજો. એટલા માટે ધેર સાથે આર આવશે. ધેર આર અ લોટ ઓફ ફ્લાવર્સ ઇન માય ગાર્ડન. અહીંયા સ્થાન દર્શક શબ્દો છે, પ્રેપોઝિશન વપરાયેલો છે. કોઈ છોકરાઓ વર્ગમાં છે, પ્રશ્નાચિહ્ન છે. તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે તમને ખ્યાલ આવી ગયો હશે કે હંમેશા ટુ બી ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે. તો આર ધેર કેમ? કારણ કે અહીંયા કર્તા છે એ બહુવચનમાં છે, ખાસ ધ્યાન રાખજો. આર ધેર એની બોયઝ ઇન ધ ક્લાસ, અને પાછળ પ્રશ્નાચિહ્ન આવશે. વર્ગમાં કોઈ બાળકો નથી, નકાર વાક્ય છે. હા,
ધ્યાન રાખજો, નકાર વાચક શબ્દ આવેલો છે તો શું થશે, ધેર પછી ઈ સાથે નોટ અથવા તો આર સાથે નોટ કે પછી એનું ટૂંકું રૂપ, અહીંયા એનું ટૂંકું રૂપ વાપર્યું છે આપણે. અહીંયા એ રીતે આપણે આખો શબ્દ પણ વાપરી શકીએ છીએ. જો આ બાબત ધ્યાન રાખવાની. ધેર આર નોટ એની ચિલ્ડ્રન, કોઈ બાળકો, એમ એની ચિલ્ડ્રન ઇન ધ ક્લાસ. પ્યાલામાં થોડુંક પાણી છે તો ધેર ઇઝ સમ વોટર ઇન ધ ગ્લાસ. તો આપણો કર્તા કયો છે, વોટર. આ વાક્યનું મૂળ કર્તા છે, ટુ બી ક્રિયાપદ પછી આવેલો છે. તો મિત્રો આ રીતે આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, જેમાં ધીસ અને ધીઝ, ધેટ અને ધોઝ, ત્યારબાદ ઇન્ટ્રોડક્ટરી ધેર એટલે કે પ્રાસ્તાવિક ધેરની વાક્યરચના અને તેનો ત્રણેય પ્રકારની જે વાક્યરચના છે એનો અભ્યાસ કર્યો. એટલે કે હકાર વાક્યરચના, નકાર વાક્યરચના, પ્રશ્નાર્થ વાક્યરચના, અને એની સાથે સાથે આપણે તેના શોર્ટ આન્સર્સ, ટૂંકમાં જવાબ પણ આપણે લીધેલા છે. આઈ હોપ કે ધીસ ઇન્ફોર્મેશન વિલ બી હેલ્પફુલ in your studies, in your exam. Next time, next part number 7, we will study more sentences, more verbs. તો આશા રાખું છું કે આ વિડીયો શ્રેણી એ તમારા અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નેક્સ્ટ પાર્ટ we will meet again. Till then, નમસ્કાર.